હેલો ગાઈસ, તો આ બોર્ડ તમે જોઈ રહ્યા છો ખસ્સા શિહોરી થરા. તો આપણે જઈ રહ્યા છીએ ચાલો મિત્રો કિશન વનરાજ અને હું બાઇક લઈને નીકળી ગયા છીએ. અને તમને આજે ખબર જ નહીં હોય કે આપણે આજે ક્યાં જવાનું છે. તો આપણે આજે હિંગળાજમાના મંદિરે જવાનું છે, જે ધનકવાડા ગામની અંદર આવેલ છે. અને થોડાક જ આગળ જતા આકોલી ગામ આવી ગયા છે. જોઈ શકો છો મિત્રો, આ આકોલી ગામનો નજારો છે. મિત્રો તમે જોઈ શકો છો, આપણે આકોલીથી નીકળતા જ આગળ રતનપુરા અને ચીમનગઢ નું બોર્ડ આવી ગયું છે. અને આપણે હવે ચીમનગઢ તરફ જવાનું છે. તો આપણે ચીમનગઢ તરફ જઈ રહ્યા છીએ. પાછળ ટ્રાફિક હોવાના કારણે બા આગળ ટ્રેક્ટર લઈને આવતા તેમને ટ્રેક્ટરને રિવર્સ મારવી પડી અને અમને રાસ્તો આપ્યો. નોનોટા પહોંચી ગયા છીએ. આ નોનોટાનું બસ સ્ટેન્ડ છે, તમે પણ જોઈ શકો છો. તો મિત્રો આપણે નોનોટા ગામની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો, આ નોનોટા ગામની સ્કૂલ છે. આપણે નોનોટા ગામમાં પ્રવેશ કરી રહ્યા છીએ અને આપણે જઈ રહ્યા છીએ હવે ધનકવાડા મેળા તરફ. મિત્રો આટલા બધા વાહનો જોઈને મને તો એવું લાગે છે આગળ ટ્રાફિક જ હશે. નો મિત્રો, આ જોઈ શકો છો તો ફાટક જ બંધ છે. તો આપણા માટે તો કાંઈ ફાટક ખોલવાના નથી, એટલે આપણે ટ્રેનની થોડી રાહ જોઈએ. અને તમે જોઈ શકો છો મિત્રો, થોડી જ વારની અંદર ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી છે. તમે પણ જોઈ લો, હું પણ જોઈ લઉં. તો મિત્રો ત્યાંથી આપણે પહોંચી ગયા છે ધનકવાડા મેળાની અંદર. તમે જોઈ શકો છો આ ધનકવાડા મેળાનો નજારો કેવો છે. મિત્રો તમે એક કહાવત તો સાંભળી જશે કે દૂરથી ડુંગર રઢિયામણા જ લાગે છે, પણ આપણે અંદર જઈને જોઈએ કે કેવો છે મેળો. મને તો એવું લાગે છે ટ્રાફિક જોઈને કે મેળો બહુ જોરદાર ભરણો છે. અમે હું અને વનરાજ અને કિશન ત્રણે નીકળી ગયા છે અંદર મેળા તરફ. તમે જોઈ શકો છો મિત્રો, મેળાની અંદર તો બહુ જ ભીડ છે, ધક્કા મુક્કી પણ થઈ રહી છે. અને આપણે પબ્લિકને ક્રોસ કરીને હિંગળાજમાના દર્શન કરવા જવું પડશે. તો આપણે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો મિત્રો, આ હિંગળાજમાનો પ્રવેશ કરવાનો દ્વાર છે. આપણે અંદર જઈ રહ્યા છીએ. તો મિત્રો બહાર પણ ભીડ છે અને અંદર પણ એટલી જ ભીડ છે. તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક માતાના માટે દર્શન કરવા આવી રહી છે. હું પણ દર્શન કરું છું અને તમે પણ દર્શન કરી લો. તો મિત્રો મંદિરની અંદર ટ્રાફિક હોવાના કારણે મેં દૂરથી દર્શન કર્યા છે. તમે પણ જોઈ શકો છો મિત્રો કેટલી બધી ટ્રાફિક છે. મિત્રો જોઈ શકો છો મંદિરનો સાઈડનો વ્યૂ આવો આવે છે. અને આ મંદિર હિંગળાજમાનું મંદિર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ મંદિર ધનકવાડા ગામની અંદર આવેલ છે. અને આ મેળા જેવો માહોલ કાર્તિકી પૂનમના દિવસે જ જોવા મળે છે. તમે જોઈ શકો છો મિત્રો. હિંગળાજમાના દર્શન કરવા માટે પબ્લિક દૂર દૂર ગામથી પણ આવે છે. તો મિત્રો આપણે હિંગળાજમાના દર્શન કર્યા બાદ આપણે મંદિરના બહાર જઈએ છીએ. ત્યારે અમારા પરમ મિત્ર એવા પ્રકાશભાઈ મોજરૂથી આપણને મુલાકાત થાય છે. તેમનાથી આપણે વાતચીત કરી રહ્યા છીએ. તો હવે મિત્રો આપણે મેળાનો બહારનો વ્યૂ ચેક કરીએ. તમે જોઈ શકો છો મિત્રો, બહારની કેટલી બધી ભીડ છે. તમે જોઈ શકો છો મિત્રો, આ બેબી બલૂનમાં નાના નાના છોકરા કૂદી રહ્યા છે. તો મિત્રો હવે આપણે માણીશું મેળાની મોજ. હું તમને બતાવશું આખો મેળો. મિત્રો આપણને મેળાની અંદર ફરતા ફરતા સાંજના 4 વાગી ગયા હતા. હેલો મિત્રો, હવે અમે ઘર તરફ નીકળી ગયા છીએ. અને જો તમે પણ મેળાની અંદર આવ્યા હોય તો કોમેન્ટમાં મને જણાવજો. અને અમારી બીકે બ્લોગને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ચાલો મિત્રો હવે આપણે મળીએ બીજા બ્લોગની અંદર.